નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। જમ્મુ કાશ્મીરના પહલગામની ઘટના બાદ તંત્ર એક્શનમાં જોવા મળ્યું છે। ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર સખત તવાઈ બોલાવવામાં આવી રહી છે। જામનગરમાં પણ સતત ત્રીજા દિવસે પોલીસ દ્વારા ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા તપાસ હાથ ધરાઈ છે। દરેડ જીઆઈડીસીમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો રહે છે, જેને લઈને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગેરકાયદે વસતા લોકોને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે પ્રકારે આતંકવાદી હુમલો થયો અને બાદમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં જે પ્રકારે બાંગ્લાદેશીઓની તલાશ કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરના દરેડ વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વસવાટ કરી રહ્યા છે અને અહીં પંચ બી પોલીસ પહોંચી હતી। પંચ બી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે, ખાસ કરીને ડોક્યુમેન્ટ સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું છે। જે પ્રકારના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં અહીં ખોલીઓમાં પરપ્રાંતીયો વસવાટ કરી રહ્યા છે અને અહીં જામનગરની પંચ બી પોલીસ પહોંચી હતી અને પોલીસ દ્વારા ખાસ કરીને डॉक्यूमेंट सहित चेकिंग કરવામાં આવ્યું છે। जी बताइए, आप कितने साल से यहाँ पे वसवाट कर रहे हैं? हम यहाँ पे कम से कम हमें हो गई करीब 20-25 साल ऐसी हो गई रहती हुई। आज पुलिस आई थी, क्या क्या डॉक्यूमेंट क्या क्या चेक किया? ये सब क्या आधार कार्ड और क्या पहचान पत्र है हम लोगों के पास, आधार कार्ड है हमारा, तो सब कुछ पूरा पूरा। हम तो उत्तर प्रदेश के रहने वाले हैं। हाँ, जिला पीलीभीत उत्तर प्रदेश, नूरी हुसैनपुर वहाँ के रहने वाले। आप कहाँ से रहने वाले हैं? हम भी छोटे बड़े यहाँ पे जितने भी हैं ज्यादातर आपको जिला पीलीभीत उत्तर प्रदेश के आपको मिलेंगे रहने वाले। कितने अबाउट लोग यहाँ पे रहते हैं? बहुत आदमी, सब बेरोजगारी आदमी क्या करेगा। तो यहाँ पे काम करने के लिए आए, यहाँ पे रोजगार है तो यहाँ पे काम करने के लिए आए, तो काम करने पड़ेगा। और खाली हम आपसे कहते हैं कि हम बांग्लादेश के 5 जगह वो नहीं, वहाँ के नहीं, हम उत्तर प्रदेश जिला पीलीभीत, हमारे पहचान पत्र में पूरा प्रूफ है, आप देखिए। आप कहाँ के रहने वाले हैं? जिला पीलीभीत। जिला पीलीभीत कितने साल से यहाँ पे रहते हैं? यहाँ 5 साल होगा। તો જે પ્રકારે જામનગરના દરેડ વિસ્તારમાં પોલીસ દ્વારા હાલ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને અહીં પરપ્રાંતીયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે, બાંગ્લાદેશીઓની તલાશ પોલીસ કરી રહી છે। પંચ બીનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો અને જે પ્રકારે સ્થાનિકોએ જણાવ્યું કે મોટાભાગના યુપી, એમપી અને બિહારના લોકો અહીં વસવાટ કરી રહ્યા છે। મનસુખ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। સુરતમાં બાંગ્લાદેશીઓ સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જ્વેલરી ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરોની તપાસ પણ કરવામાં આવી રહી છે। સુરતમાં મૈદરપુરા, રામપુરા, હરિપુરા વિસ્તારમાં જ્વેલરી ઉદ્યોગો મોટા પાયે આવેલા છે। જ્વેલરી ઉદ્યોગમાં પરપ્રાંતીય કારીગરો કામ કરતા હોય છે। બાંગ્લાદેશીઓ સુરતમાં કામ કરતા હોવાની માહિતી મળી હતી। કારીગરોના આધાર કાર્ડ સહિતના પુરાવા પણ તપાસવામાં આવ્યા છે। પોલીસના સર્ચમાં હાલ તો કોઈ બાંગ્લાદેશી નથી મળી આવ્યો। નો વિસ્તાર છે, જેમાં રામપુરા વિસ્તારની આજુબાજુ હીરા બજાર ને એવા બધા પોઝિશન છે, જ્યાં ઘણા કારખાના આવેલા છે, જેમાં જ્વેલરીનો ઉદ્યોગ બહુ સારો ડેવલપ થયેલો છે। આ ઉદ્યોગની અંદર પરપ્રાંતીયો ઘણા લોકો અહીંયા આવી કારીગર તરીકે આવીને સેટલ થયેલા છે। તો આવા પરપ્રાંતીયોને અમે ચેક કરીશું અને એની અંદર જો કોઈ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે જો અહીંયા વસવાટ કરતો ધ્યાનમાં આવશે તો તેને ડિટેન કરીને તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જો અમારી પાસે પૂરતા પુરાવા છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને એને ડિપોર્ટેશનની કાર્યવાહી। જે પણ ભેગા થયેલા છે બાંગ્લાદેશીઓ, એ લોકોને તહેકીકાત કરે છે અને એ લોકોને લઈને કેસ કરવામાં, કાર્યવાહી કરવામાં ચાલુ છે। અત્યારે મૈદરપુરા આવેલા વિસ્તારમાં ભાગડ 4 રસ્તા છે, રામપુરા છે, સિદ્ધીમાળી છે, ભાવની વર્ષ છે, બધી જગ્યાઓમાં ચેક કરવામાં આવે છે। ખાસ એ લોકો કારીગરો છે એની જો એ લોકો જોડે આધાર પુરાવો શું છે એ ચેકિંગ કરવામાં આવે છે। સચમાં ટોટલ 70 જે પોલીસ માણસો છે, જેમાં 7 ટીમો બનાવેલી છે। તેના ઉપર એક પીએસઆઈ, પીઆઈ, એસીપી તરીકે હું છું અને અમારા ડીસીપી પિનાકી છે। સુરત પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર્ચ ઓપરેશન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલ આપણે સુરતના મૈદરપુરા વિસ્તાર ખાતે છે। અહીં દ્રશ્યો બતાવવા માંગીશ। કારીગરો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે સુરતના રામપુરા કહો, મૈદરપુરા કહો, તમામની અંદર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસનો મોટો કાફલો અત્યારે જોવા મળી રહ્યો છે। સર્ચમાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિત અધિકારીઓ સામેલ છે। બાંગ્લાદેશીઓને શોધી કાઢવા પોલીસનું મેગા સર્ચ ઓપરેશન છે। જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। રાજ્ય સરકારના આદેશના પગલે શહેરના જુદા જુદા વિસ્તારમાં
સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવી રહ્યું છે, અત્યારે જે પોલીસ છે એ બાંગ્લાદેશીઓ, જો કોઈ સોનીને ત્યાં કે કોઈ હીરા ઘસુને ત્યાં તો નથી ને, એને સર્ચ કરવામાં આવી રહ્યો છે. અને જો ખરેખર અહીંયા કોઈ મળી આવશે તો તેને પૂછપરછ કર્યા બાદ, તેની અટકાયત કર્યા બાદ, તેની પૂછપરછ થશે, ત્યારબાદ તેને ડિપોર્ટ કરવા સુધીની કાર્યવાહી કરતા હોવાનું ડીસીપી પિનાકીન પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢ શહેરને વિકસિત બનાવવા માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન સહિતની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ આ કામગીરી નબળી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. તો શહેરના વોર્ડ નંબર 1ના દોલતપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરીમાં પાણીની લાકડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સાથે જ ફક્ત પૈસાનો વેડફાડ કરી અને કાગળ પર આ કામગીરી બતાવતા હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે. ગુણવત્તારૂપ કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમારા અહીંયા દોલતપુરા વિસ્તારમાં જે ગટરનું કામગીરી થાય છે તે કામગીરી વ્યવસ્થિત કરવામાં આવતી નથી, નબળી કામગીરી થાય છે અને ઝડપથી કામગીરી પૂરી થતી નથી. અમારી માંગ છે કે આ કામ સરસ વ્યવસ્થિત સારું કામ થાય, જે ટકાઉ રહે. અમુક વાર રોડ બને તો પાછા રોડ ખોદીને કરવા પડે છે પાછા. અમારા વોર્ડમાં છેલ્લા 4 વર્ષથી આ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, જે કે નિયમ પ્રમાણે કોઈ પણ સારું કામ થતું નથી. અત્યારે ઈંટો નબળી છે, સિમેન્ટ, રેતી, પછી માનો કે જ્યાં ખોઈદા હોય પાઇપ નબળા છે, એની ઉપર આપણે પાણી છાંટવું જોઈએ, પાણી છટાતું નથી અને યોગ્ય કામ જ નથી થતું. આની વારંવાર રજૂઆત કરી છે. અત્યારે નવા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી. 2 દી પહેલા અમે આવ્યા હતા, એ કોઈ અહીંયા એવું નથી જોવા અને રામ ભરોસે ચાલી રહ્યું છે. અત્યારે અહીંયા છે જે સુપરવાઇઝર, એ એનો પોતાનો છે, એજન્સીનો છે. અમારા ગ્રામજનોની એક ખાસ એવી રજૂઆત છે કે દોલતપુરા ગામની અંદર જે ભૂગર્ભ ગટરનું કામગીરી ચાલુ છે એ કામગીરીની અંદર હાવ નબળા ક્રમની સિમેન્ટ વાપરે છે, હાવ લોકલ સિમેન્ટ, કોઈ કંપનીની સિમેન્ટ વપરાતી જ નથી. આમાં રેતી હાવ ધૂળ જેવી વાપરે છે, પછી પાઇપ પણ હાવ નબળા વાપરે છે, જેથી કરી આ કામ યોગ્ય સારું ગુણવત્તા વાળું થતું નથી. અને આ લોકો તાત્કાલિક 2-3 જેસીબી લઈને આવીને ફટાફટ રાતોરાત ખોદી અને રાતોરાત પાઇપ ફિટ કરીને વયા જાય છે. ગ્રામજનોને ખબર પણ પડતી નથી. તો પૂરા જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે ને સંતોષકારક રીતે ચાલી જ રહ્યું છે. છતાં પણ હું તપાસ કરીશ કે ત્યાં આગળ મટીરિયલ બાબતમાં શું ગરબડ છે, એટલા માટે હું તપાસ કરીશ. અને હું તપાસ કરીને પછી હું મતલબ એ લોકોને કહીશ કે તમે વ્યવસ્થિત મટીરિયલ વાપરો. ભૂગર્ભ ગટરનું કામ છે અને લોંગ ટાઈમ સુધી આપણને આ ફાયદો જૂનાગઢને મળવાનો. રાજકોટમાં ધોરાજી તોરણિયાના સરપંચ અંકિત ટીલવાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોલીસ પર આરોપ લગાવ્યો છે. તે વિડીયોમાં ધોરાજી પોલીસ સ્ટાફ હેરાન કરતી હોવાનો આક્ષેપ કરાયો છે. સરપંચે વિડીયોમાં જીવને જોખમ હોવાનો પણ ખુલાસો કર્યો છે અને સરપંચે આપઘાત કરવાની પણ ચીમકી આપી હતી. ભાવનગરમાં ઘોઘા પાસે રોરો ફેરીમાં મોટો કૌભાંડ આચરવામાં આવ્યું છે. જીએમબીના અધિકારીઓ 400 કરોડના કૌભાંડની તપાસ કરશે. વરસાદી કાપ જમા થવાને લઈને રોરો ફેરી છાસવારે બંધ કરાતી હતી, પરંતુ હવે પાછું જીએમબીને સંચાલન આપવા ગતિવિધિ શરૂ કરાઈ હતી. તેમ છતાં પણ દહેજ ખાતે 150 કરોડના ટર્મિનલનું નિર્માણ કરાયું હતું અને ત્યારબાદમાં કેપિટલ ડ્રેસિંગ મેન્ટેનન્સ પાછળ પણ 200 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પ્રજાના 400 કરોડથી વધુ રૂપિયાના વેડફાટ બાદ કૌભાંડની તપાસ કરવામાં આવી રહી છે. ભાવનગરના રેવા ગામમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળો વકરતા જ ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે. રેવા ગામમાં 40થી વધારે ગ્રામજનોને ડેન્ગ્યુ તાવના કેસ નોંધ્યા છે અને ત્યારે મઈપરીમાં દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાની બૂમો ઉઠી છે, જેના કારણે ડેન્ગ્યુના કેસોમાં અસંખ્ય વધારો થતો જોવા મળ્યો છે. લોકોમાં થોડી ઘણી જાગૃતિ વધારવાની જરૂરિયાત છે.
લોકો જે પાણીના પાત્રો ભરી રાખે છે એની અંદર ખુલ્લા પાત્રોમાં મચ્છરના ઈંડા હોય, બહાર ઘરની બહાર જે પાણીના સ્ત્રોતો ભરેલા હોય, ક્યાંય ખાડો ખોદેલા હોય એમાં પાણી ભરેલા હોય, આ બધા કારણોસર કોઈ અવેડો છે એની આજુબાજુમાં પાણીના વધારે સ્ત્રોતો હોય અને જે પાણી ભરાઈ રહેતું હોય એની અંદર મચ્છર જ્યારે ઈંડા મૂકે ત્યારે આ વસ્તુ થાય છે. પરંતુ અમારી ટીમ દ્વારા સઘન 1 માસ ઉપરથી એની કેસ શોધી અને એની સારવાર અને સરકારી દવાખાના, નજીકના સરકારી દવાખાનામાં રિફર કરવા માટેની. ભાવનગરમાંથી ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. ભાવનગરમાં તળાજાના શેત્રુંજીના કાંઠા ઉપર આવેલ વાડીમાંથી લાખો રૂપિયાની ભેંસોની ચોરી થયા હોવાનો બનાવ બન્યો છે. 3 ભેંસોની કિંમત અંદાજે 2 થી 2.5 લાખ આંકવામાં આવી રહી છે. જીવરાજ કુકડિયા નામના ખેડૂતની ભેંસોની ચોરી થતા અન્ય ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. પોલીસ મથકે ચોરીની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આજે ભેંસ દોય આ ડાળીમાં બાંધીને કેટલી દિન વૈયા ગયા હતા. પછી સવારે ભેંસ જોવા આવ્યા કે એક માલ દો. એટલે કેટલી ભેંસની ચોરી થઈ છે? એક ભેંસ હતી, એક એની ખડી 4 વર્ષની હતી અને એક એની પાટી, ત્યાં 3 હતી. ત્રણેયની કુલ કેટલી કિંમતનો? ત્રણનો આશરે લગભગ 2-2.5 લાખની કરી. જૂનાગઢના કેશોદમાં ગ્રામ્ય પંથકમાં સગા પિતાએ જ સગી દીકરી ઉપર દુષ્કર્મ આચર્યો હોવાનો બનાવ બન્યો છે. દીકરી 12 વર્ષની હતી ત્યારથી જ દીકરીનો સગો પિતા જ તેના ઉપર દુષ્કર્મ આચરતો હોવાનો ખુલાસો થયો છે. બહેનને મારી નાખવાની ધમકી આપી પોતાની જ દીકરી સાથે નરાધમ પિતાએ વારંવાર દુષ્કર્મ આચર્યું. અંતે દીકરીએ તેની માતા, સગા સંબંધીઓને વાત કરતા નરાધમ પિતાની કરતૂત સામે આવી છે. ત્યારે હવે દીકરીએ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પિતાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ મનપાના સત્તાધીશોની વધુ એક કરતૂત સામે આવી. રાજકોટ મનપાના સત્તાધીશો દ્વારા જેલમાં બંધ આરોપી અધિકારીઓના નામ મનપાની ડાયરીમાં સામેલ કરવામાં આવ્યા છે. ટીઆરપી અગ્નિકાંડમાં એમડી સગઠિયા, ઇલિયાસ ખેર, ભીખા ઠેબર 3 અધિકારીઓ જેલમાં છે. તેમ છતાં પણ મનપાની ડાયરીમાં સ્થાન અપાયું છે. 3 અધિકારીઓને નિયમ મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ વર્ષ 2025-26ની ડાયરીમાં અધિકારીઓને નામનું સ્થાન આપવામાં આવ્યું છે. મોરબીના વાંકાનેર પાસેથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ગત મોડી રાત્રે જ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 67 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે. મગફળીના ભૂસાની બોરીઓની આડમાં પંજાબથી રાજકોટ તરફ આ દારૂ લઈ જવાતો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ સાથે રાજસ્થાનના ટ્રક ચાલકને ઝડપી દારૂ ટ્રક સહિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુદ્દામાલ ઝડપી સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે. અમરેલી સાવરકુંડલા એપીએમસી ડાયરેક્ટર અંકુર રામાણીએ પિયાવા ગામે પોતાના ઘરે વહેલી સવારે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસને મૃતક અંકુર રામાણીની સુસાઇડ નોટ મળી આવી છે. આપઘાતની સમગ્ર ઘટનાની જિલ્લા પોલીસ વડાને તપાસ સામે આવી છે. પત્ની રિસામણી હોવાના ટેન્શનમાં આપઘાત કર્યાની આશંકા છે. આ ઘટનાને લઈને આવતીકાલે સાવરકુંડલા એપીએમસી બંધની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં ફેરફાર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. એઆઈસીસીના ઓબ્ઝર્વર કુલદીપ રાઠોડ તેમજ પ્રદેશ કોંગ્રેસ નેતાઓએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે. કોંગ્રેસના પાયાના કાર્યકરો સાથે ખાસ બેઠક યોજાઈ હતી. તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા પણ યોજાઈ હતી. આ સાથે જ ટૂંક સમયમાં કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર થશે. રાહુલ ગાંધીના ગુજરાત प्रवास બાદ સંગઠન अभियानનો प्रारंभ થયો છે. हम तमाम पार्टी के जो वरिष्ठ नेता हैं, विधायक हैं, पूर्व विधायक हैं और भी संगठन के जो लोग हैं उनसे हम जो है बिल्कुल आमने सामने चर्चा करेंगे और 6 नाम हम अखिल भारतीय कांग्रेस कमेटी को भेजेंगे, जिनमें से एक जिला कांग्रेस कमेटी का अध्यक्ष बनेगा. ये पूरी जो प्रक्रिया है पारदर्शी होगी. इसके पीछे उद्देश्य ये है कि हम एक सही व्यक्ति को जिला कांग्रेस कमेटी का अध्यक्ष बनाए. જે સંગઠનની અંદર મોટા પાયે નવીનીકરણ સુધારણા એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં થઈ રહ્યો છે અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લાના સંગઠનની અંદર
તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને વિધાનસભા ક્ષેત્રના અમારા જે પદાધિકારીઓ છે તેની તમામ સાથે વાર્તાલાપ કરશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નિયુક્ત પ્રવેશક અને પ્રદેશ કોંગ્રેસના નિયુક્ત પ્રવેશક એમની 5 જણાની ટીમ સમગ્ર પ્રક્રિયાને 3 દિવસ માટે તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને એને આખરી ઓપ આપશે. રાજકોટના વિંછિયાથી આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. વિંછિયા પાસે ખારીચિયામાં એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. તો રાજકોટના વિંછિયામાં ખારીચિયામાં પરિણીતાનો આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો. પરિણીતાએ ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જે વિગતો મળી રહી છે, રાજકોટથી દીકરીને લટકાવી દીધી હોવાનો પતિ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને હાલ તો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. આ યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. તો સુરતથી હત્યાની ઘટનાને લઈને સમાચાર મળી રહ્યા છે. સુરતમાં યુવકની અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી. જે વિગતો છે, સુરતમાં તલંગપુર સ્થિત ફાર્મ હાઉસના પાછળનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં યુવકની હત્યા કરવામાં આવી છે. તીક્ષ્ણ હત્યાના ઘા ઝૂકીને હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઓરિસ્સાવાસી આશ્રિત સંજય પ્રધાનની હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં યુવાનની હત્યા કરાઈ. 2 મિત્રોએ ભેગા મળીને જ આ ઓરિસ્સાના યુવકની હત્યા કરી નાખી છે. पूरा नाम आपका, ये कहाँ पे रहते हो? बुला रहे. आप कहाँ पे रहते हो? हाँ, आप कहाँ पे रहते हो बोलो ना. आपको कब पता चला? हुआ था, उसके बाद उसको लेके. ये भाई का नाम क्या है? आशीष प्रधान. उसकी उम्र 20 साल का. 20 साल. क्या काम करता था? वही अपना लोन से काम करता था. उड़ीसा से काम? हाँ, उड़ीसा. સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ફરી એકવાર મેફેડ્રોન ડ્રગ્સ પકડાયો છે. સાથે જ એક ઇસમ પણ પકડાયો છે. તો સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમ પકડાયો છે. જે વિગતો મળી રહી છે, સુરતથી 7.4 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરાયો છે. પેડલર ખલીલ ઘોડા લુકમાન શેખની ધરપકડ કરાઈ છે. ₹80,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સલાબતપુરા પોલીસે પેટ્રોલને પકડી પાડ્યો છે. આરોપી અગાઉ પણ વેસુ પોલીસના હાથે પકડાયો હતો. આ ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમના પુત્ર તોસીફને વોન્ટેડ જાહેર કર્યો છે. તો સુરતથી સમાચાર, મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક પકડાયો છે. 7.4 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે પેડલર ખલીલ ઘોડા લુકમાન શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ₹80,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. બોટાદમાં પાળિયાદ રોડ પર આગ લાગી હતી. તો બોટાદથી સમાચાર છે. પાળિયાદ રોડ પર આગની ઘટના બની હતી. જે વિગતો મળી રહી છે, આગની ઘટનાને લઈને શ્યામ કોટન જ્વેલિંગમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધર્યા હતા. કપાસમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગની ઘટનામાં લાખોના નુકસાનની સંભાવના છે. કોટન જ્વેલિંગમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ઘટનાને પગલે ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકરા આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામની જે ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને તણાવ વધ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યા છે આકરા આદેશ. આતંકવાદને આપીશ આક્રમક જવાબ. જગ્યા અને સમય સેના નક્કી કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ આકરા આદેશ આપ્યા છે. સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે.
પીએમએ 1.5 કલાક સુધી બેઠક યોજી હતી અને આ બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદીએ આકરા આદેશ આપ્યા છે. રાજનાથસિંહ, અજીત દોભાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા. 1.5 કલાક સુધી આ બેઠક યોજાઈ હતી. ત્રણેય સેનાના વડાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તો જગ્યા અને સમય હવે સેના નક્કી કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ આકરા આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે પહલગામના હુમલા બાદ પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો સાથે ખાસ બેઠક કરી અને આતંકવાદનો સામનો કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પહલગામ હુમલાનો યોગ્ય જવાબ આપવાનો રાષ્ટ્રીય સંકલ્પ લીધો છે. આકરા આદેશ આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આતંકવાદને આક્રમક જવાબ આપીશ તેમ પણ જણાવ્યું છે. તો જગ્યા અને સમય હવે સેના નક્કી કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે અમને સેનાની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. પીએમએ 1.5 કલાક સુધી બેઠક યોજી. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રવિ, સમાચાર મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરની પહલગામની જે ઘટના છે ત્યારબાદ ત્રણેય સેનાના વડાઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ બેઠક કરીને આકરા આદેશ આપ્યા છે. શું છે વધુ વિગત? બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પહલગામની અંદર જે 27 જેટલા જે નિર્દોષ પ્રવાસીઓને જે આતંકવાદીઓ દ્વારા જે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારા જે ત્રણેય સેનાઓ છે તેમના સેનાઓના વડા સાથે ખૂબ જ અગત્યની મીટિંગ છે તે અગત્યની બેઠક છે તે યોજવામાં આવી. CCCની બેઠક બાદ જે ભારત છે તે ભારત ખૂબ જ મોટો નિર્ણય પાકિસ્તાન પર લઈ શકે છે. લગભગ જો વાત કરવામાં આવે તો ભારત છે એ ખૂબ જ આકરા પગલું છે જે પાકિસ્તાન વિરુદ્ધ કરી શકે છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મંત્રી પણ જે બેઠક છે તે બેઠકમાં ઉપસ્થિત હતા અને NSA ડોભાલ પણ જે છે તે બેઠકમાં ઉપસ્થિત હતા. એટલે કહી શકાય કે ખૂબ જ હાઈ લેવલ જે CCSની બેઠક છે બેઠક મળી હતી. સાથે જ જે બેઠક છે તે બેઠકની અંદર ખૂબ જ આકરા નિર્ણય પાકિસ્તાન વિરુદ્ધ થઈ શકાય તેવી સંભાવનાઓ રહેલી છે. જો વાત કરવામાં આવે તો કહી શકાય કે 24 કલાકની અંદર જે પ્રમાણે સેનાને ખુલ્લી છૂટ છે તે ખુલ્લી છૂટ આપવામાં આવી શકે છે અથવા તો જે પ્રમાણે જે ભારતીય સેના પર નરેન્દ્ર મોદીને પૂરો ભરોસો છે તેવું નિવેદન પણ છે તે સામે આવ્યું છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે CCSની જે બેઠક છે તે બેઠક મળી હતી તેમાં ખૂબ જ મહત્વના જે નિર્ણય છે તે મહત્વના નિર્ણય પાકિસ્તાન વિરુદ્ધ થઈ શકાય તેવી સંભાવનાઓ રહેલી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.